જૂનાગઢના કેશોદ તાલુકામાં આવેલા બામણસા ઘેડ ગામમાં ઓજત નદીનો પાળો તૂટતા ભારે તારાજી સર્જાઈ। પાળો તૂટવાના કારણે નદી કાંઠે રહેતા ખેડૂતનું મકાન પાણીના પ્રવાહમાં ધરાશાયી થયું। આ ઘટનામાં ખેડૂતની ઘરવખરી, જીરું અને સંગ્રહ કરેલું અનાજ પણ પૂરમાં તણાઈ ગયું। આ ઉપરાંત ખેડૂતની જમીનનું ધોવાણ થયું, મગફળીનો પાક નિષ્ફળ ગયો, જેના કારણે અંદાજે 10 લાખનું નુકસાન થયું। આ ઘટનાનો વિડીયો પાડોશી ખેડૂતે તેના કેમેરામાં કેદ કર્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પાળો તૂટ્યા બાદ આસપાસના ખેડૂતોમાં ભયનો માહોલ છે। તેઓએ જણાવ્યું કે રાત્રે ઊંઘ પણ નથી આવી રહી, ઘરમાં રહેવું જોખમી લાગે છે। બુધવારના દિવસે એકલા બામણસા ઘેડ ગામમાં જ 4 જગ્યાએ નદીના પાળા તૂટવાની ઘટના બની છે, જેના કારણે હજારો વીઘા જમીનમાં પાણી ફરી વળ્યું છે। ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। સાહેબ, રાતે નીંદર નથી આવી, હજી ઉજાગરામાં છે અને ખાવા પીવાનું ભાવ્યું નહીં, એવી પ્રકારનું પાણી ગાજે કે ખાવું પણ ના ભાવે અને છોકરા પણ રહેતા નથી, સ્કૂલો બગડે છે, ઘણી નુકસાની છે સાહેબ। નુકસાની તો સાહેબ જીરું હતું, બાકી દાણો દૂણ હતા બેરેલું, જીના મોટી વસ્તુ બધી ખેતીની હોય, એટલે 10 લાખ રૂપિયા જેવી નુકસાન થાય।